આજના સમયમાં લોકો રજા માણવા માટે અન્ય રાજ્યોમાં ટૂર પેકેજ બુક કરાવે છે. સોશિયલ મીડિયા, વોટ્સએપ અને વેબસાઇટ મારફતે આકર્ષક ઓફરો આપી અનેક ટૂર ઓપરેટર્સ લોકો પાસેથી એડવાન્સમાં રકમ લઈ લે છે. પરંતુ ઘણીવાર પ્રવાસ દરમિયાન કે પછી ત્યાં પહોંચ્યા બાદ ટૂર કંપની દ્વારા છેતરપિંડી થવાના બનાવો સામે આવે છે. બીજા રાજ્યમાં ટૂરવાળા છેતરપિંડી કરે તો શું કરવું? ગભરાશો નહીં. કયા કાયદેસર રસ્તાઓ અપનાવી શકાય જાણીશું આજના જાણવા જેવામાં. નમસ્કાર, હું છું દીપિકા. હોટેલ બુકિંગ ન હોવું, ટ્રાન્સપોર્ટ ન આપવું, ખોટી માહિતી આપવી કે પછી આખી રકમ લઈ કંપની ગાયબ થઈ જવાની ઘટના સામાન્ય બની રહી છે. જો તમને બીજા રાજ્યમાં ટૂરવાળા છેતરપિંડી કરે તો કાયદો તમારી સાથે છે. યોગ્ય પગલાં ભરો તો ન્યાય મળી શકે છે. સૌ પ્રથમ પુરાવા ભેગા કરો. ટૂર કંપની સાથે થયેલી વાતચીત, પેમેન્ટની રસીદ, બેંક ટ્રાન્ઝેક્શન, વોટ્સએપ ચેટ, ઈમેલ, જાહેરાતના સ્ક્રીનશોટ વગેરે તમામ પુરાવા સાચવી રાખો. આ પુરાવા આગળની કાનૂની કાર્યવાહી માટે અત્યંત મહત્વના છે. સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવો. છેતરપિંડી જ્યાં થઈ હોય અથવા જ્યાં ટૂર શરૂ થવાનું હતું તે સ્થળની નજીકની પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી શકાય છે. IPC કલમ 420 હેઠળ ગુનો નોંધાય છે. જો તમે અન્ય રાજ્યોમાં હો તો ત્યાં પણ ત્યાંની પોલીસમાં પણ ફરિયાદ નોંધાવવાનો સંપૂર્ણ અધિકાર છે. સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ કરો. જો છેતરપિંડી ઓનલાઈન થઈ હોય તો સરકારના સાયબર ક્રાઇમ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કરી શકાય છે. આ ફરિયાદ દેશભરમાં લાગુ પડે છે અને અન્ય રાજ્યની એજન્સીઓ સુધી પહોંચે છે. કન્ઝ્યુમર ફોરમનો સહારો લો. ટૂર પેકેજ એક સર્વિસ છે. સર્વિસ બરાબર ન મળે તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી શકાય છે. અહીંથી રિફંડ, વળતર અને માનસિક હેરાનગતિ માટે ફંડ મળવાની પણ શક્યતા રહે છે. ટુરિઝમ વિભાગને જાણ કરો. દરેક રાજ્યમાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ હોય છે. ત્યાં નોંધાયેલી ટૂર કંપની સામે ફરિયાદ કરવાથી લાયસન્સ રદ થવા જેવી કાર્યવાહી પણ થઈ શકે છે. વકીલની સલાહ લો. જો રકમ મોટી હોય અથવા મામલો ગંભીર હોય તો સ્થાનિક વકીલ મારફતે કાનૂની નોટિસ મોકલાવીને પણ અસરકારક સાબિત થાય છે. જો હવે તમારી સાથે છેતરપિંડી થાય તો કાયદો તમારી સાથે છે. યોગ્ય પગલાં ભરી ન્યાય મેળવી શકો છો.